આજે લગભગ 10,000 કરતાં પણ વધારે પબ્લિકે નાસ્તાનો અને ઠંડી છાશનો લાભ લીધો છે। આ ઉપરાંત તેની વાતો મહત્વની છે કે આટલા કેટલા સમયથી સમય ગયો પણ આવો કેમ્પ થતો નહીં એમ કે કોઈ અને આટલી સુવિધા ના મળતી। ભાઈ ભક્તોને કોઈ તકલીફ ના પડે। તો જય માતાજી, જય વાસણા દાદા। તો આજે આપણે વાસણા દાદાના દર્શન કરવા આવ્યા છીએ અને અમરાપુરથી થોડાક આગળ આવ્યા તો રણમાં એક મોટો કેમ્પ આવે છે વઢિયાર યુવા સેવા સમિતિ કેમ્પ સમિતિ તરફથી। તો ચાલો આપણે ત્યાંની મુલાકાત લઈએ, ડેકોરેશન પણ છે તો ચાલો આપણે અંદર જઈને ત્યાંની મુલાકાત કરીએ। તો મિત્રો અમારી સાથે છે ભાઈ જગદીશભાઈ, ચેતનભાઈ, મુકેશભાઈ અને અમારે યશભાઈ। આની સુવિધા કરવામાં આવેલી છે, તમે જોઈ શકો છો। જેને ગરમી લાગતી હોય એના માટે અહીંયા દાન પેટ કાઉન્ટર છે। પછી અહીંયા પ્રસાદી રૂપે પૌવા હાલવામાં આવે છે, જોઈ શકો છો। પ્રસાદી રૂપે પૌવા હાલવામાં આવે છે। જય માતાજી, જય વાસણા દાદા। સેવા સમિતિ કેમ્પમાં સરસ મજાનું છાશનું આયોજન કરવામાં આવેલું છે। એ ઠંડી ઠંડી છાશ અમૂલની આપવામાં આવી રહી છે। તો ચાલો આપણે તમને આગળ બતાવીએ। સરસ મજાની છાશ, જીરા મસાલા છાશ છે, ઠંડી ઠંડી એકદમ, ભાઈ ભક્તોને કોઈ તકલીફ ના પડે। ગરમા ગરમ પૌવા અહીંયા આપણે ભાઈ ભક્તો જોડે થોડીક વાતો કરી લઈશું। અહીંયા આપણે ઓળખીતા જ છે, અમારે કંપનીપુરાના સાહેબ છે। તો કેટલા ટાઈમથી સેવા કરો? અમે 4 દિવસથી સેવા કરીએ છીએ। બરોબર, કેટલા સમયથી કેમ્પ ચાલુ થયો ને ક્યારે? કેમ્પ તો 10 દિવસથી ચાલુ થયો પણ હું 4 દિવસથી સેવા કરું છું। બરોબર, કેવી મજા આવે? મજા વસ્તી લોટ આવી અને બહુ ભાવે। પબ્લિક તો આજ લગભગ 7-8 હજાર જેવી હતી, 7-8 હજાર જેવી। સેવામાં જ છે। જય વાસણા, જય વાસણા દાદા। તો કેટલા સમયથી સેવા કેમ્પ ચાલુ છે ને કેટલા સમય પૂર્ણ થશે? આ સેવા કેમ્પ લગભગ અઠવાડિયાથી ચાલુ કરેલો છે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા। બહુ જબરજસ્ત કામકાજ છે, ખરેખર આ યુવાનોને વંદન કરવાનું છે। આ ગરમીમાં અને આ રણ વિસ્તારમાં સેવા કરવી એ બહુ અઘરું કામ છે। શું ભાવિ ભક્તોને સેવાનો લાભ મળે છે કેમ્પમાં? આ સેવા કેમ્પની અંદર નાસ્તાથી માંડી, ખાવાથી માંડી, ચા પાણી, છાશ, કોફી, દરેક પ્રકારની સેવા, આરોગ્યની બધી જ સેવાઓ પૂરી પાડવામાં આવે છે। રાત્રે કોઈ પગપાળા કોઈ ચાલીને આવે? હા, એના માટે પછી આરામની વ્યવસ્થા। અંદાજિત આપણે કેટલા માણસો સેવા કરવામાં સેવા કદાચ રોજના 100-150 માણસો તો સ્વયંસેવકો હોય જ છે। દરેક ગામના અલગ અલગ ગામની ટુકડી આવે। તો અહીંયા દરેક ગામના અલગ અલગ સેવા કરવા માટે માણસો આવે છે। તો ચાલો આપણે જય વાસણા, જય દાદા। ડ્રાઈવર તો આપણે વઢિયાર યુવા સેવા સમિતિ કેમ્પમાં મુખ્ય માણસ ગણવામાં આવે તો એ આ છે, તે તેમની જોડે થોડીક વાર્તાલાપ કરીશું આપણે। તો જય વાસણા દાદા, જય દાદા। આ સેવા કેમ્પ કેટલા સમયથી ચાલુ છે, ક્યારે ચાલુ કર્યો? આ સેવા કેમ્પ અમે 4 તારીખથી ચાલુ કર્યો છે અને આજે સાંજે પૂર્ણ થશે। અને આજે લગભગ 10,000 કરતાં પણ વધારે પબ્લિકે નાસ્તાનો અને ઠંડી છાશનો લાભ લીધો છે। આ ઉપરાંત જે ભાવિક ભક્તો ચાલીને પદયાત્રાએ આવતા હોય છે એમના માટે રહેવાની, ખાવા પીવાની અને એમના આરોગ્યની, એમને કોઈ આરોગ્યને લગતી સમસ્યા હોય તો એની પણ સેવા અમે પૂરી પાડીએ છીએ। તમને આ સેવા કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? અમારે સમીની વઢિયાર યુવા સેવા સમિતિ છે, એની અંદર અંદાજે 200 કરતાં પણ વધારે યુવાનો દરેક સમાજના જોડાયેલા છે અને એ સેવા સમિતિના માધ્યમથી અમે સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ। અને અમારા વઢિયારનું ગૌરવ એવું આ વસરાજ દાદાનું પણ અમે સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ।
બપોરના સમયમાં જો આવી ગરમીમાં સેવા આપવી જ પહેલી વાત તો મહત્વની છે કે આટલા કેટલા સમયથી સમય ગયો પણ આવો કેમ્પ થતો નહીં એમ કે કોઈ, અને આટલી સુવિધા ના મળતી, ચા નાસ્તો, ઠંડી છાશ, રાતે જમવાનું, બપોરે જમવાનું, વહેલા સવારે રહેવા માટેની સગવડ, એમ કે તમામ સગવડો આપણને મળી રહે. તમે ઠંડા પાણીના ફુવારાની પણ તમે વ્યવસ્થા જોઈ શકો. ગરમીમાં કોઈ અહેસાસ એવો થવા જ નહીં આવે. જય વીર વાસણા દાદા. તો આપણે એકવાર વાસણા દાદાની જય બોલાવશું. તો દરેકને વિનંતી છે કે વાસણા દાદાની બોલો, વીર વાસણા દાદાની જય.